તમે જ્યારે પણ જૂના મંદિર આવો તો આ 4 રસ્તા છે ને, ત્યાંથી તમારે લક્ષ્મીવાડી જવું હોય તો આ રસ્તે જવાશે, તો ખાસ ધ્યાન રાખો. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દર્શન ચાવડા સનાતન બ્લોગમાં. આજે આ દિવ્ય સ્થાનની અંદર આપણે તમને દર્શન કરાવીશું અને થોડું માહિતી લઈ લઈએ જગ્યાની. એ ઈસવીસન સંવત 1886 ને ઈસવીસન 1830માં સ્વામી ભગવાને પોતાની દિવ્ય લીલાનો અંતિમ જે વિધિ થઈ હતી એમની અહીં થઈ હતી, એટલે લક્ષ્મીવાડી તરીકે આના પણ ઓળખવામાં આવે છે. આજે એના પણ આપણે તમને દર્શન કરાવીશું. તો ચાલો આ ચેનલની અંદર બન્યા રહ્યો, ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો અને શેર કરજો. આજે પવિત્ર એ જગ્યા તમને જ્યારે મહારાજ સ્વામી ભગવાન જે અંતર્ધ્યાન થયા હતા એના વીરામાં માણકી કોળીએ જે મૂક્યો હતો એ આ જગ્યા છે. અને આ બાજુમાં સ્મૃતિ છત્રી છે. ના આ જગ્યા તમે જોઈ લો, આ બાજુમાં ગેટ છે જે અત્યારે સમારકામ ચાલુ છે, એની બાજુમાં એક્ઝેક્ટ બાજુમાં આ સ્થાન છે. જ્યારે પણ આવો ત્યારે આ જગ્યાના દર્શન કરજો અને આગળ ચલો તમને હવે લક્ષ્મીવાડીના પણ દર્શન કરાવો. હવે ચાલો આપણે લક્ષ્મીવાડી પણ ના દર્શન કરવા જઈએ. અને આ મેન ગેટ છે લક્ષ્મીવાડી. જ્યારે અંદર એન્ટર થાવ જગ્યા રહેવાશે. હા એ બાજુ ગુજરાતી ભાષા અંદર લક્ષ્મીવાડી દર્શન કરવા જઈ શકીએ છીએ. આપણે લક્ષ્મીવાડીની જગ્યાએ આવી ગયા છે અને તમે લક્ષ્મીવાડી જોઈ રહ્યા છો, તેથી એના પણ દર્શન કરાવીશું. અને બીજા પ્રસાદીના સ્થાન છે એના પણ દર્શન કરાવીશું. અને આ ચેનલમાં જોડાઈ રહેજો અને લાઈક કરજો અને શેર કરજો અને સપોર્ટ કરજો. અને તમે ક્યાંથી જુઓ છો એ કોમેન્ટની અંદર તમે લખજો. જય સ્વામી. આ છે મોટીબાનું સ્મૃતિ મંદિર, એમની સ્મૃતિમાં બનાવેલું હતું અને આપણે એના પણ દર્શન કરવા જઈ રહ્યા છે. અને આ ખુલ્લી જગ્યા છે, આ તમે જોઈ રહ્યા છો, બેસવા લાયક છે. તમે આવો કોઈ દિવસ દર્શન કરવા, અહીં બેસવા એવી જગ્યા છે. અને ચાલો આગળ આપણે ત્યાંના દર્શન કરીશું. ચાલો મોટીબાનું સ્મૃતિ મંદિર છે અને અહીં તમે આવો એટલે એક ધ્યાન રાખજો કે પુરુષો અંદર એલાઉડ નથી અને એક વાર મહિલા અંદર એલાઉડ છે. એટલે તમે વાંચી રહ્યા છો, પુરુષે અંદર પોતાની અંદર આવવું નહીં. એટલે ખાસ આ બાબત ધ્યાન રાખી અને ચલો આપણે આગળ દર્શન. આવી ગયા છે જે આ ઓરડી છે પ્રસાદીની, આ વચનામૃત ઉદ્બોધન થયું હતું એ આ જગ્યા છે. અને તમે અંદર પ્રવેશ કરો એટલે બે બાજુ સ્મૃતિ છત્રી છે, એ પણ તમને અહીં જોવા મળશે. અને આપણે અંદર આવી ગયા છે અને આ સ્મૃતિ છત્રીનો ટૂંકમાં ઇતિહાસ જાણીએ પ્રસંગ. તો જ્યારે સ્વામી ભગવાન જે સ્વધામ પધાર્યા હતા એમની પાલખી છે એ થોડા સમય માટે અહીં વિશ્રામમાં મૂકવામાં આવી હતી, એ આ સ્મૃતિ છત્રી છે. અને આ બાજુ તમે જોઈ રહ્યા છો આ વચનામૃત ઉદ્બોધન સ્થાન છે. અને એની તમે બાજુમાં આવો એટલે બીજી પણ છત્રીના તમને દર્શન થશે. અને આગળ તમને ઇતિહાસ બીજા પ્રસાદીના સ્થાન છે એનો પણ ઇતિહાસ તમને જણાવીશું. જય સ્વામિનારાયણ. બીજી જગ્યાએ બીજા પ્રસાદીના સ્થાનની અંદર આવી ગયા છે. આ છે ઘરઘંટી છે અને આ દળવાની, આની અંદરથી રસોઈને બધું બનતું હતું. ત્યાં પણ પ્રસાદીનો છે, એ વખતનો મહારાજ માટે જમવાનું બનતું હતું. એ પણ આ જગ્યા, આ ચોખ્ખો છે દળવાની ઘરઘંટી. પણ બીજા સ્થાનની અંદર તમને દર્શન કરવા લઈ જજો. આ જો જૂનવાણી છે મસ્ત કલા કોતરણીવાળું. અને આપણે આગળ પણ તમને દર્શન કરાવીએ. ચાલો.
આપણે બીજા સ્થાનની અંદર આવી ગયેલા વચરામૃત છે, એના પણ ગિનીસ ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે. અને આપણે અંદર બીજા પ્રસાદીના સ્થાનની અંદર થોડા દર્શન કરવા જઈશું. આપણે બીજી જગ્યાએ સ્થાનની અંદર આવી ગયા છે, જે મહારાજ પણ અહીં ઘણી લીલાઓ કરી, એ પણ અહીં સ્થાન છે. સ્મૃતિ મંદિર તરીકે એ બનાવવામાં આવ્યું છે. જોઈ રહ્યા છો કલા કોતરણીવાળું. અને જ્યારે તમે અહીં આવો તો બેસવાની પણ વ્યવસ્થા છે. પવન ખુલ્લી જગ્યામાં તમને બેસવાના દર્શન કરવાની પણ આનંદ આવશે. આપણે અંદર આવી ગયા છે. અને જ્યારે પણ તમે અંદર પ્રવેશ કરો, તમારે વાંચન કંઈ કરવું હોય તો અહીં પુસ્તક પડ્યા છે ધાર્મિક, એ પણ તમે વાંચી શકો છો. અને તમે બેસવાની પણ વ્યવસ્થા છે. અહીં ખુલ્લી જગ્યા છે, તમે જોઈ રહ્યા છો મસ્ત જગ્યા છે, ખુલ્લી જગ્યા. જ્યારે પણ તમે આવો દર્શન કરવા તો અહીં પાણીની બરફ છે, પાણીની વ્યવસ્થા છે. અને તમે આ બાજુ જુઓ એટલે અહીં મહારાજ રાસ રમેલા એ પણ અહીં જગ્યા છે, એ આપણે જોવા દર્શન કરવા જઈશું. અને આપણે બીજી જગ્યા પણ આવી ગયા છે, પ્રસાદીની જગ્યા છે. અહીં સ્વામિનારાયણ ભગવાન અહીં રાસલીલા કરેલી બ્રાહ્મણો સાથે, એ પણ આ જગ્યા છે પ્રસાદી. ચલો આપણે એના પણ લક્ષ્મીવાડીની અંદર બીજું કોઈ સ્થાન છે. આ જ સ્થાન છે અતિ પ્રસાદીનું છે. જ્યારે મહારાજ સ્વામી ભગવાન ધામમાં ગયા હતા એની સ્મૃતિમાં આ મંદિર છે. અને અત્યારે તમે જ્યારે આવો તો આ કામકાજ ચાલુ છે અત્યારે રિનોવેશનનું. તમે જોઈ રહ્યા છો મસ્ત કલા કોતરણીવાળા. આવી નવી વિડીયો જોવા માટે અમારી ચેનલ દર્શન ચાવડા સનાતન બ્લોગમાં સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, લાઈક કરજો અને બેલ આઇકન ઉપર તમે ટેપ કરજો, જેથી આવી નવી વિડીયો તમને તમારા સુધી પહોંચે. અત્યારે મારી વાણીના વિરામ આપું છું. જય સ્વામિનારાયણ.